રાજ્યની અંદર ફરીથી એક વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે। આજે 3 સપ્ટેમ્બર છે। 3 સપ્ટેમ્બરથી લઈને 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે। જોકે આ વરસાદનો રાઉન્ડ છે એમાં અતિવૃષ્ટિની કોઈ શક્યતાઓ નથી। મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં જે વરસાદો પડ્યા એવા વરસાદો આ રાઉન્ડની અંદર આપણે જોવા નહીં મળે। પણ 3 થી 9 સપ્ટેમ્બરનો રાઉન્ડ છે જેની અંદર ખાસ કરીને બંગાળની ખાડીની અંદર સૌપ્રથમ જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણે લો પ્રેશર બની ગુજરાત સુધી પહોંચી ગયું છે અને આજે 3 સપ્ટેમ્બરથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર આની વરસાદની અસર પણ જોવા મળી રહી છે। અને આ વરસાદો છે એ ખાસ કરીને આ જે લો પ્રેશરના હિસાબે જે વરસાદો પડવાના છે એમાં જેમાં વધારે શક્યતાઓ છે જેની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે આ 3 રીજન છે આ 3ની અંદર આ વરસાદની તીવ્રતા થોડીક વધારે જોવા મળશે। એમાં પણ ખાસ કરીને શહેરવાદ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતનું રાજપીપળા, સુરત, અંકલેશ્વર અને ભરૂચ એની અંદર એકંદરે સારા એવા વરસાદો નોંધાશે। લગભગ 4 થી લઈને 6 ઇંચ જેવા વરસાદ નોંધાઈ શકે છે। મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, કપડવંત, આણંદ, નડિયાદ અને બરોડા જેવા વિસ્તારો છે તેમાં પણ વરસાદની તીવ્રતા છે એ આવનારા 2-3 દિવસ સુધી વધારે જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે। ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર આજે 3 તારીખથી લઈ અને 6 તારીખ સુધી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં પણ ઓલ ઓવર આ વરસાદની શક્યતા સારી રહેશે। એમાં પણ ખાસ કરીને પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જેવા વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા છે એ સારી રહે અને ત્યાં પણ 4 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે। સૌરાષ્ટ્રમાં પણ એકંદરે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદ જોવા મળશે। પણ સૌરાષ્ટ્ર કચ્છની અંદર અમુક વિસ્તારો એવા છે કે જેમાં આ વરસાદનો સારો એવો લાભ મળી શકે કે જેની અંદર કચ્છનું રાપર હોય અથવા તો સૌરાષ્ટ્રનું મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર આ વિસ્તારો છે કે એને સારો એવો વરસાદનો લાભ મળી શકે। બાકીના વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળે અને ગુજરાતના લગભગ મેં આપને જણાવ્યું એમ કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે આ જિલ્લાઓ છે એમાં થોડીક વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે। બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર હળવા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે। આ વરસાદ છે અતિવૃષ્ટિ કે અતિભારે વરસાદ પડે એવો રાઉન્ડ નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। પણ હા, એક ચોક્કસથી છે કે આ વરસાદની રાઉન્ડ છે 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાન જોવા મળશે। ત્યારબાદ આપણે ઓલ ઓવર ગુજરાતની અંદર એક લાંબી વરાપનો માહોલ આવે તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે।